મને તો સંજય પેલા પૈસા લેવા મોકલ્યો તો પૈસા મને ખબર નહીં છો મૂકાઈ ગયા. હવે શું કર્યું? હવે સ્વિફ્ટ ગાડી રહ્યા જાણવી નવી પૈસા નહીં મળે તો મને તો સંજય માર્યા ને તો હવે શું કર્યું છે? સંજયને હું જવાબ આપ્યો અમે એટલે હવે જોઈ જવું પડે કહેવું પડે બધી વાત. જવાબ એવું આપવાનો હોય એમાં. જવાબ આપવાનો મને 12 લાખ રૂપિયાની ચોરી કરી હતી. હવે ચોરી પૈસા જ કોક ઉઠાઈ ગયું. હવે જવાબ આપવાનો મારે હું સંજય મને ખાલી ખોટું બહુ મારે કેવું પડે તો. ચમ ઉદાસો એટલે જીત ગઈ એટલે મારા અમારા ગયા ને હું 12 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. તારા બુદ્ધિ ની પગતી અત્યારે 12 લાખ રૂપિયા કમાયા હતા ને તો હા નીકળી જાય. કાલ રાતે નોકરી લઈને આવ્યો હતો. ફેક્ટરી ગધાડા જેવા તને તો બુદ્ધિ ની પગતી આવી તિજોરી ચોખવાની માં હંતાર દેવાય ના કબાટ માં હંતારે તા કબાટ ના હંતારે અત્યારે તો ચોર જેવા કબાટે તોડ દે. એક ફેટ મને તો કરી બૂમ લઈને તોડી નાખો બધું મને મારે. હા તે તમે ફેક્ટરી લાયા હતા ને તો તમે ઓઢો તો હવે સંજયનો જવાબ આપવાનો મારા. એટલે હું બોલ્યા હું જવાબ આલ હે તે અમે તમારી હતી. અરે સ્વિફ્ટ ગાડી લાવવાની હતી પૈસા ખોઈ ગયા. ઓહો સ્વિફ્ટ ગાડી લાવવાની હતી. ઓ બાપા રે સ્વિફ્ટ ગાડી લાવવાની હતી તો હંતારાય નહીં આવ્યું નહીં ઈમોમ ખાલી ના દેવા. અમાર સ્વિફ્ટ ગાડી લાવી તો લાવી જ ને મારી મરજી. મે લાવ ને મે લાવ ચોરી થઈ ગયા લાવ તાકો લાવ લાવ્યું હવે હું કરવાનું બધા મજાક ઉડારા આપણી. સંજય જોઈ જવું પડે ગયા. સંજય ચો આવ્યા હતા ₹12 લાખ ચોરી થઈ જાય ને તો સ્વિફ્ટ ગાડી લાન કે હું બોલતો હતો જીવ ₹12 લાખ લાગીશ નહીં ઘરમાં ચોરી થઈ જાય 12 લાખ. હું વાત કરું હાચું કહું તો આપણે અમે કોક તો કરવું પડે. એમને ચોરી ના કરે મને તો કે હું તો શેઠ ચોરી લાવ્યો. શેઠ ચોરી એવું કે? હા એવું કે તે અમે આપણે શું કર્યું? હા નાગેશ ને કહ્યું નાગેશ ચોરી દઈએ નાગેશ ને કહી દેવું બધું કો નાગેશ 12 લાખ રૂપિયા ચોર છે અમારું રોડે જ જાય આપણે રોડે જ જવું હોય તો નહીં હોય લે રાગો ખેડ ને ઉભો રે એમ કામ જોઈએ તો બંધ બાઈક પડ્યો તો રોડે જ છે. ચાવી અંદર બુહા જેવો હલે અરે ચાવી અંદર ગાડી મેલી લઈ લેવી આપણે બૂમ બૂમ સીધા ગેસ લાગી આ નાગેશ તો રૂકા જેવો રોડે બેહા ઘેર ના બે કે ઠોકાવા તો બે ચાવી અંદર હતી ભાઈ. સાચી વાત નાગેશ ને તો કે તો ચાલી તારું યાર અમને તને યાર 12 લાખ રૂપિયા યાર તને નહીં કહેતા એમાં કે અડધા ચાલજી અડધા લેવાના હું લેવાના તો ખરી જ આપણે કહેવાનું જતા અમે સીટ ગાડી નું કહેવાનું 12 લાખ રૂપિયાનું કહેવાનું દે. હવે તે અમન નાગેશ કઈ સાઈડ બેવાનું કોમ શું કરવું? હા આ કોણે ને કા કોણે લખેલ અને નાગેશ ને બધું કહેવાનું કે હું તો ફેક્ટરી ની લાયો તો અને હે ને તો કે હું તો શિફ્ટ ગાડી લાવું હોમ પાવ બોલતો તો હોમ એરા ચપ ચપ જબ બાકે હું તો સંજય નું જવાબ આલે એટલે ચોરી તો થઈ જાય એ તેરા છે થોડી ગયું કા બીજો તારા કારણ ખોર કો પીરું કોક બેહી દો તો લાગી શું છે અરે ખેલે ના હે ના તું દો હે આવ ગયો લે દારૂ પીઉ લે
નાગેશ અલે તારે 12 લાખ રૂપિયા ચોરી થઈ ગયા ખબર પેલો જીત નહીં જીત્યો આ મને તો કે સ્વિફ્ટ ગાડી લાવું અને કે મારો હામ બોલતો તું પાહુ અને કે હું તો શેર દોરી લાવ્યો મારા 12 લાખ રૂપિયા ચોરી છે જ ને હા રોકલા ખબર ભિખારી ફરમ લગા જમીન એક ખાત એટલે 12 લાખ રૂપિયા દેખી હું ચૂકું જોયું ખબર બે દાડા આજે અત્યારે જબ્બર કામ કરવું પડે નહીં તું જમીન વેચી હતી કઈ આપણે પેલી રે ને ખબર પે કુવા ઈરી એવી વેચી હતી તાર કેટલી વેકવી 1 કરોડ વેચી હતી ઓ બાપા તે રે બધું લઈ જો બધું નહીં 12 લાખ રૂપિયા ઘઉં તો ઘઉં મેં કીધા 12 લાખ 1 રૂપિયો ની વધવામાં 1 રૂપિયો નહીં હોય તો બીજે તો હા એ તો ખાસા બધા એ હું કરું ખબર હા આ રાતે તું બીજા નાત રાખી આપણે સુરી કરી લઈ તમે મારા દુઃખમાં ભાગ પાડવાના કે તમે અમે બોલ 12 લાખ રૂપિયા ઉધારાઈએ તું બોલ ચાલુ કરવાનું ખબર તો બોલાવ એ તો હું ઉધરે મારી ત્યાં તમે નામ દે દી જીત્યો જીત્યો ને મને તો ખબર પડી મને ખબર પડી જીત્યો હોય એક સંજીવ છે એ નહીં પણ એ બે તો ફેકા એનો જીત્યો મને કે હું સંજ્ઞાન હું જવાબ આલે સંજીવ હા ના બસ તું ખોટું કોકું નામ દઉં હા ના સંજીવ હે આ ખોટું નામ ના દેવાય અમાર સંજીવ જો હું નામ જીત્યો જ મારા 12 લાખ જીત્યો તો અભી હાલ પે ખેતરમાં જો ન ચોરી મારો હવે જો અમે ચોર ના ફેન મારો ચોરી કરીને જતા રહ્યો ને બેન જીત્યો ખેતરમાં મારો બીજું કોઈ કહેતો ગાડી નું કહેતો શિપ ગાડી લાવો શિપ ગાડી હા હું વાત કરતો છે તાલ મારા પૈસા આવી હા મારા પૈસા મારા ચમની તું કઈ કે ચોરી કરી ગયો એમના ઘરમાં તું કે સંજીવ લઈ ગયો તો સંજીવ લાવત દો હવે ચમનું લાતું ને કઈ કે ચોરી કરી ગયો હાલે બી એટલે ચોરી તો થી હે તું એ ગાડી ચમ ચલાવે તાર આહા મારા બા લે ગયા 12 લાખ રૂપિયા ને ગમે તું જો કઈ કે ચોરી કરી હું ગમે તે કઈ લઈ લઉં આપણે અમે ખેતરમાં દઉં પડે ને તું બોલે જીત્યો મારે ને તો એને કે બોલ હે પેલો સંજીવ ચો ઉભો થા બોચા એ ચેકડા આવ્યો ખબર 2 દાડા ખરું બોલ જમીન એક વાર ચપ્પલ જમીન ચાંદી વેકી મારી હો આને એક વાર લે આ તો લે સંજય દોરે જીએ યાર હું ચોઈ જવું નહીં તો એ તો આવશે રેક્ટર તો આપા જમવા જાતે કોમો ને અહીં ચિંતા કે આપા જમવા આવે આપણે ડ્રામા યાર આપણે દોરે ડ્રામા લે આ ચાલનો પૈસા લેવા જો હજુ આવ્યો નહીં શીખવા મરી ગયો છું લાગે આરો મરી જ ગયો મને એવું લાગે એના મનમાં કોઈ જાદુ જ નહીં ચાલતું હોય ને હું એટલે ઉદાસ છું પૈસા લાવે એટલે આપણે કાઢી લેવા જઈએ આપણે અહીંયા વાત ત્યાં જોડે થાય આપણે બંધ યાર જીતલી આપણે બેંકા ચોરી કરી છે આપણે તો ગાડી લઈને ફર જ કરીએ ઓમ રોકી મારીએ ઓમ રોકી મારીએ છોડો આપણે ઈમાન જીતા હા તો વાત ક્યાં તો ક્યારે કઈ પણ તું મારે નહીં મારા જેવી વાત મારે નહીં મારા જેવી નહીં મારે ચોરી ગયા આજે નવા મસ્તી ના કરી હાજુ ગાવલી લે ખીજો કે મસ્તી ના કરે લે ખીજો કે મસ્તી ના કરે ચોરી ગયા ચોરી થઈ ગમે ના કે ના હાજુ ગાવ ચોરી ગયા ચોરી થઈ મનો સાચું બોલો કહું હાજુ લગાવ લે આ વાગ તું ઓપન ના હા હું કહું કે મનો પૈસા લાય પૈસા નહીં તાન વિડિયો છે માર હા ચોરી ગયા ચોરી થઈ ચોરી ઘેર ચોરી થઈ પટ્યા આટલો ડાયલોગ તો બોલ હા પા હોય મારે જ નહીં ને મારે એ બધા ચોરી ની ઘેર ચોરી ના કહેવાય એનું કહેવાય ચોર ના ઘેર ચોરી થઈ કહેવાય હા હું કહું કે પૈસા જોજો હું પૈસા ઘેર લેવા જતો તો જોયું બધા મૂકે તા ને જો કબાટ મૂકે તો કબાટમાં જોયું ઘરમાં તિજોરી જોયું તો હું લે
હું ને મને હે ને રૂંગું આવે તારી વાત પૈસા હું સૂર્ય જેવા હું મેલે હમણાં. જો વાનું હમો મળે તો મન કયો વાનો? પેલો નાગેશ નો ભાઈબંધ કાર્યનો છો સકલ લીધો કાર્યનો સકલ લઈએ તો કોઈ કોમ ના થાય બળધ્યા. કાર્ય કસમ ખવડાવી હતી હું કસમ ખવડાવી હતી. કસી નહીં એમ કીધું કે ચોકન જવું તે બધી વાત કહી દીધી જ નથી ને? બોલશે કે આવી જ લે બધી વાગો બે શું કીધું તું? જો એરો પૂછતો તો હું પૂછતો કે હતો. જો હેડ્યો મુગો શેતર બાજુ પેલા સંજ્ઞા જોડે જવું હોય તે એ એરે કે ચમ ઉદાસું બે પે પૂરો કર્યો તો હું એવું કે આનું તું ખબર હે હા. કે હા ના પેલી કોઈ કાર્યના હવામાં આમ શકન કર્યા ને હું રીમાં બોલું હું કોઈ ડાયલોગ નહીં મારતો તું રીમો એની પણ મુકે કરો. ટીવી ખાઈ નાખ્યા આજે. જવું વધારે વિકરવા નહીં જવું મને વિચારવા હા. પૈસા ખવાઈ જાય પૈસા ખોવાઈ જાય તો મને ખબર હું પૈસા ખોઈ જાય તો મને ખબર પણ વચ્ચેનો કાઢું હું. ઉભો થા અલા દોત નહીં કાઢ દો તાન પોતે કાઢવાનું લે આ તું તો લે હું તારે તને થાય હું તું આ એટલા લે હું તો ખાલી લે